બનાસકાંઠા જિલ્લાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સેવા સહકાર મંડળીઓ, દૂધ ઉત્પાદક મંડળીઓ તથા એફપીઓનો સેમિનાર અને સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા સાથે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે સહકાર ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે। સહકારી માળખા થકી દેશના લાખો ખેડૂતોને આર્થિક મજબૂતી સાથે તેમની જીવનશૈલીમાં પણ સકારાત્મક પરિવર્તન આવ્યું છે। देश में पण सहकारी मंत्रालय बनावવાનું કામ આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં થયું અને એ આઝાદીના આટલા દશકો પછી થયું। રાજ્યોમાં તો પહેલું સહકારી માળખું પડી ગયું કે ભાઈ સરકાર બનાવો, એક ડિપાર્ટમેન્ટ બનાવો, સહકારને મદદ કરે, પરંતુ દેશમાં બન્યું અને દેશની અંદર એનું નેતૃત્વ પાછું કોને આપ્યું? સૌથી સક્ષમ જે નેતૃત્વ હતું અને જેમણે આત્મસાત કર્યું હતું સહકારિતા, એવા માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબને કોઓપરેટિવ મિનિસ્ટ્રી આપી। એટલે દેશમાં સહકારિતાનો નવો સૂર્યોદય થયો છે। ટેક્સ કામગીરી શું કરશે? હવે ખાલી રાજગરો 1500 કરોડ રૂપિયાનો એક્સપોર્ટ કરે છે, એનો નફો કોઈને મળતો નથી। તમે તો એપીએમસી ભરાઈ દો, વેપારી નફો કમાઈ લે। હવે આ નેશનલ કોઓપરેટિવ જો રાજગરો મોકલે, અમેરિકા, જર્મની, યુરોપના બધા દેશોમાં રાજગરો જાય છે, આપણને ખબર નથી, પણ આ નેશનલ મંડળીના માધ્યમથી જાય, એનો જે નફો આવે, જેમ દૂધ સંઘ ભાવ વધારો આપે છે, એવી જ રીતે એનો નફો 20% ડિવિડન્ડ એ તમને મળવાનો।